अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 સ્ટાર્ટ કરી દીધું છે। ગઈકાલના વિડિયો લેક્ચરમાં આપણે સમતલમાં ગતિ કોને કહેવાય એની થોડી ચર્ચા કરેલી। સાથે સાથે એ પણ ચર્ચા કરેલી કે સમતલમાં ગતિને આપણે સમજવી હોય તો ત્રિપરિમાણમાં સદિશનું નિરૂપણ કઈ રીતે થાય અને સદિશ કઈ રીતે ભાગ ભજવે એનો ખ્યાલ તમને હોવો જોઈએ। એટલે ચેપ્ટરના પ્રાથમિક ખ્યાલ સ્વરૂપે આપણે સદિશનો અભ્યાસ ખૂબ જરૂરી છે। તમને એ પણ કીધેલું કે રાશિઓ બે પ્રકારની હોય, એક અદિશ ભૌતિક રાશિ જેને દર્શાવવા માટે દિશાની જરૂર નથી પડતી, ફક્ત અને ફક્ત મૂલ્યની જરૂર પડે। બીજી તમારી સદિશ રાશિઓ હોય, સદિશ રાશિઓને દર્શાવવા માટે તેના મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે। ઉદાહરણ પણ આપેલા વેગ, પ્રવેગ, બળ, ક્ષેત્રફળ જેવી રાશિઓ તમારી સદિશ રાશિ છે કે જે કઈ દિશામાં લાગે છે એનું વર્ણન કરવું પણ આપણે જરૂરી છે। સદિશને દર્શાવાય કઈ રીતે? તમે કીધેલું તમારી બુકમાં ઘાટા અક્ષરે સદિશને દર્શાવેલું હશે, અથવા કેટલીક જગ્યાએ જે તે રાશિની સંજ્ઞાની ઉપર તીર પાડેલું હોય તો એ તમને સદિશ રાશિ તરીકે વર્ણન કરી શકો। યામ સમતલમાં સદિશને કઈ રીતે દર્શાવાય? તો એક તીર દોરવામાં આવે જેની એક પૂંછડી હોય અને એક એનું માથું હોય, બરાબર છે? એને આપણે સદિશ કહેતા હતા। આ પ્રકારનો તમારો કોઈ ઘટક હોય તો એને આ તમારી પૂંછડી કહેવાય, આ તમારો એનું શીર્ષ કહેવાય, બરાબર છે? આ એની પૂંછ થઈ ગઈ અને આ તમારી સદિશનું શીર્ષ થઈ ગયું, એને દર્શાવાય સદિશ એ। બીજા આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની પણ વાત કરેલી। સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થનો અથવા કણનું જે સ્થાન દર્શાવતો તમે સદિશ દોરો એને સ્થાન સદિશ કહેવાય। અને એ કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીને જાય તે દરમિયાન એને કરેલું જે સ્થાનાંતર હોય તેની તમે જે રેખા દોરો અને જે સદિશ બનાવો એને તમે સ્થાનાંતર સદિશ કહેતા હતા। હવે આજનો આપણો ટોપિક છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર। માની લો કે મારી પાસે કોઈ સદિશ એ છે, એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણી દઉં। માની લો કે 5 વડે ગુણી દે, 2 વડે ગુણી દે, 3 વડે ગુણી દે, -3 વડે ગુણીએ તો એ સદિશમાં શું ફેર પડે? માની લો કે મારો સદિશ એ આ હતો, એની લંબાઈ આટલી હતી, બરાબર છે? હવે હું શું કરું? આ સદિશને 2 વડે ગુણી દઉં। કેટલા વડે ગુણી દઉં? 2 વડે। કોઈ પણ સંખ્યા લેમડા વડે તમે ગુણી શકો। લેમડા એટલે કોઈ પણ અચળ સંખ્યા, વાસ્તવિક સંખ્યા હોય, આપણે 2 વડે ગુણીએ। 2 વડે ગુણવાથી શું થાય? સદિશની જે દિશા હતી તે તો તે જ રહેશે, ખાલી જે તમારી લંબાઈ હતી એ તમારી ડબલ થઈ જશે। મારો સદિશ માનો કે આટલી લંબાઈનો હતો, એના કરતા ડબલ લંબાઈનો મારો સદિશ થઈ જશે 2a સદિશ। જે દિશા સદિશ એ ની હતી એ જ દિશા તમારા સદિશ 2a ની આવશે। સિમ્પલ, ખાલી જે લંબાઈ હતી એ તમારી ડબલ થઈ જાય। તો વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી સદિશમાં આવો ફરક પડે। માની લો કે આપણે -2 વડે ગુણીએ। કેટલા વડે ગુણીએ? -2 વડે। તો સદિશ એ તમારો આટલો હતો, -2 વડે ગુણવાથી સદિશ ડબલ તો થયો, પણ ઋણ સંખ્યા વડે ગુણો તો સદિશની દિશા ઉલટાઈ જાય। એટલે આ તમારો સદિશ આ પ્રકારે આવશે, દિશા ઉલટાઈ જશે, 2a સદિશ આ પ્રકારે લખાશે। અને જેટલા જ મૂલ્યનો છે પણ વિરુદ્ધ દિશામાં છે। માઇનસ નિશાની શું સૂચવે? સદિશની દિશા ઉલટાઈ ગઈ। તો તમે માઇનસ નિશાની વડે ગુણો, -k વડે ગુણો અથવા -λ વડે ગુણો તો તમારા સદિશનું મૂલ્ય બદલાતું નથી, મૂલ્ય તો તમારું 2a જેટલું જ રહેશે, પણ દિશા ઉલટાઈ જશે, તમારી દિશા આ તરફની થઈ જશે। માની લો કે કોઈક સદિશ એ છે, એને હું -a તરીકે દર્શાવવો હોય મારે, -1 વડે ગુણો તો સદિશ એ આ તરફ હતો, તો સદિશ -a આ તરફની દિશામાં થઈ જશે। એટલે સિમ્પલ, કોઈ પણ અચળ સંખ્યા વડે સદિશને ગુણો તો એ સદિશનું મૂલ્ય એ અચળ સંખ્યા ઘણું થઈ જાય અને જે દિશામાં સદિશ હોય એ દિશામાં સદિશ આવે। જો પ્લસ વડે ગુણો તો સદિશની દિશા ઉલટાતી નથી, માઇનસ નિશાની વડે ગુણો તો સદિશની દિશા ઉલટાઈ જાય અને એટલા ઘણું એનું મૂલ્ય થઈ જાય। આ તમારો સદિશનો સિમ્પલ ગુણાકાર। માની લો કે મારી પાસે વેલોસિટી સદિશ છે। વેલોસિટી એટલે કે વેગનો કોઈ સદિશ છે મારી સાથે, એ સદિશ છે ધારો કે આ સદિશ v। હવે એ વેગના સદિશ સાથે હું ધારો કે સમયનો ગુણાકાર કરું,
સમય તો અદિશ રાશિ છે, અદિશ સાથે આપણે ગુણાકાર કરવાનો. વાસ્તવિક સંખ્યા કેવી સંખ્યા છે? તમારી અદિશ સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા કેવી છે? તમારી અદિશ સંખ્યા. સંખ્યા તમારી અદિશ હોય, કોઈ પણ સંખ્યા હોય એના પર કઈ સદિશ ના આવે. સંખ્યાને સદિશ ના હોય તો વાસ્તવિક સંખ્યા કેવી છે? અદિશ. આ ટી તમારો સમય છે, સમય તમારી અદિશ રાશિ. તો વેગના સદિશ સાથે હું સમયનો ગુણાકાર કરું તો આ તમારો વેગ, આ તમારો વેગ ગુણ્યા સમય, તો એ તમને શાનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. શાનું મૂલ્ય આપે? આપણને ખબર છે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો અને આપણે સમય ટી વડે ગુણી દે. માની લો કે 5 મીટર પર સેકન્ડની વેલોસિટી હતી મારી આ દિશામાં, ધન એક્સ દિશામાં, બરાબર છે. ધન એક્સ દિશામાં મારો વેગ કેટલો હતો? 5 મીટર પર સેકન્ડ. એના ગુણ્યા મેં ધારો કે 2 મિનિટ અથવા 2 સેકન્ડ કરી દીધી, તો 5 દુના 10 થઈ ગયા, એટલે સદિશ ડબલ થઈ જશે તમારો. વેલોસિટી ઇન્ટુ ટી સદિશ તમારો કેટલા આવશે? 10 મીટર. સેકન્ડ સેકન્ડ કેન્સલ થશે, 2 ગુણ્યા 5, આ તમારા 2 શું છે? સેકન્ડ. સેકન્ડ અને સેકન્ડ કેન્સલ, 5 દુના 10 મીટર. તો આ જે સદિશ આવ્યો હોય તમારો સ્થાનાંતર સદિશ દર્શાવશે. શું દર્શાવશે? એટલે કેટલીક વાર એવું બને કે કોઈ અચળ સંખ્યા એવી હોય કે જે ભૌતિક રાશિને લગતી હોય. આપણે જે અચળ સંખ્યા વડે ગુણીએ છીએ એ અચળ સંખ્યા તમારી કોઈ ભૌતિક રાશિ હોય. જેવી રીતે આ સમય, સમય શું છે? તમારી ભૌતિક રાશિ છે, અદિશ ભૌતિક રાશિ છે. એનો ગુણાકાર કરવાથી બનતો નવો સદિશ પણ તમને કોઈક સદિશ રાશિ મળે કે જે પણ તમારી કોઈક ભૌતિક રાશિ હોય. તો જેવી રીતે વી અને ટી નો તમે ગુણાકાર કરો તો તમને સ્થાનાંતર સદિશ મળે, જેનું મૂલ્ય પણ તમે કાઢી શકો બંનેના ગુણાકાર મુજબ. તો આ તમારો હતો સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. હવે આપણે વાત કરીએ સદિશ માટેની ભૂમિતિ અથવા સદિશના સરવાળા માટેની આલેખની રીતો. બરાબર છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને અગત્યનો ટોપિક છે. ખાસ કરીને આ ચેપ્ટરમાં તો અગત્યનો જ છે. બાકીના 11મા ધોરણના કોઈ ચેપ્ટરમાં આનો બહુ એટલો ઉપયોગ નહીં આવે, પરંતુ 12મા ધોરણમાં ખાસ કરીને અગત્યનું છે સદિશનો સરવાળો કેવી રીતે થાય, સદિશની બાદબાકી કઈ રીતે થાય, ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કઈ રીતે કરવાનો, એ ખૂબ ઉપયોગી થશે. તો સૌથી પહેલી ચર્ચા કરીએ સદિશનો સરવાળો. આપણે બેઝિક ગણિતની વાત કરીએ, સદિશનું બીજગણિત, તેમાં સદિશનો સરવાળો કઈ રીતે થાય? તો સદિશનો સરવાળો 2 રીતે થાય. એક તો તમારો ત્રિકોણનો નિયમ. શાનો નિયમ? ત્રિકોણનો નિયમ. અને બીજો તમારો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ બંને નિયમનો ઉપયોગ કરીને તમે સદિશનો સરવાળો કરી શકો છો. સદિશનો સરવાળો પણ થઈ શકે ત્રિકોણના નિયમથી અને સદિશની બાદબાકી પણ થઈ શકે. નિયમ શું કહે છે, કઈ રીતે? હું આખી થિયરી નથી વાંચતો, સિમ્પલ તમને નિયમ સમજાવી દઉં કઈ રીતે સદિશનો સરવાળો થાય. માની લો કે વ્યવહારિક જીવનમાં મારી પાસે 2 સદિશો છે. એક સદિશ છે મારો સદિશ A અને બીજો સદિશ છે મારો સદિશ B. બરાબર છે. 2 પ્રકારના સદિશો મારી પાસે છે, જુદા જુદા મૂલ્યના છે, જુદી જુદી દિશાના છે. હવે માની લો કે વ્યવહારિક જીવનમાં અથવા વાસ્તવિક દાખલાઓમાં આ બંને સદિશો કોઈ એક ઉગમ બિંદુમાંથી નીકળતા હોય અથવા કોઈ એક સંદર્ભ બિંદુમાંથી બંને સદિશો નીકળતા હોય. એટલે કે આવા પ્રકારની રચના થતી હોય. માની લો કે સદિશ એ આ રીતે નીકળતો હોય અને આની જે પૂંછડી છે એમાંથી તમારો સદિશ B નીકળતો હોય. બરાબર છે. આ પ્રકારનું તમારું ઘટના બનતી હોય વ્યવહારિક જીવનમાં. તો આ બંનેનું તમારે રિઝલ્ટન્ટ સદિશ શોધવું હોય, ફાઇનલ પરિણામી સદિશ શોધવું હોય કે આ બંનેની જે અસર થાય એ બંનેની અસરને પરિણામ કરતો, ઇક્વિવેલન્ટ કરતો કોઈ સદિશ તમને મળવો જોઈએ. તો એ સદિશ કેવી રીતે મળે? તો આ બંને સદિશોને આ રીતે જોડવાથી જે તમને પરિણામી સદિશ મળે એને કહેવાય રિઝલ્ટન્ટ સદિશ R. અને આ તમારી એક ત્રિકોણની રચના થાય. શાની રચના થાય? ત્રિકોણની રચના થાય. હવે આ ત્રિકોણની રચનામાં ત્રિકોણનો નિયમ શું કહે છે? તો સૌથી પહેલી વાત, ત્રિકોણના નિયમમાં સૌથી પહેલા તમારે સદિશને દર્શાવવાના કઈ રીતે? તો માની લો કે એક સદિશ તમારો આ છે. ત્રિકોણનો નિયમ એપ્લાય ક્યારે થાય? તમારો સદિશ A આ રીતે છે. બરાબર છે. અને એનું જે માથું છે એમાંથી કોઈક સદિશ નીકળે છે, સદિશ B. વાસ્તવિક જીવનમાં તમારે આ પ્રકારની કન્ડિશન હોવી જોઈએ. સદિશ A ની પૂંછડી, સદિશ A નું માથું. સદિશ A નું જે માથું છે એના પરથી સદિશ B ની પૂંછડી જોડાયેલી હોય અને આ રીતે બીજો સદિશ હોય
તો તમે આ રીતે તમારો ત્રિકોણ પૂરો કરો, આ તમારો ત્રિકોણ પૂર્ણ થાય, એ પૂર્ણ થતો જે તમારો સદિશ મળે એ તમારો પરિણામી સદિશ થાય, પરિણામી સદિશ. અને એ સદિશનું મૂલ્ય કેટલું થાય? સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. આ જે રિઝલ્ટન્ટ સદિશ મળે એનું મૂલ્ય કેટલું થાય? સદિશ એ વત્તા સદિશ બી. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇમ્પોર્ટન્ટ વાત કે જે પરિણામી સદિશ તમને મળ્યો એની દિશા કઈ તરફની, એનું તીર આ તરફ આવશે કે એનું તીર આ તરફ આવશે, એ તમારે ખૂબ અગત્યનું યાદ રાખવાનું. તો સૌથી પહેલા સિસ્ટમને જોવાની. સિસ્ટમ કેવી હોવી જોઈએ? એક સદિશનું માથું બીજા સદિશની પૂંછડી સાથે લાગેલું હોય તો તમારી કમ્પ્લીટ સિસ્ટમ છે. હવે એ સિસ્ટમનો રિઝલ્ટન્ટ સદિશ કેવી રીતે મળે કે ભાઈ એનો ત્રિકોણ પૂરો કરો તો જે ત્રિકોણની ત્રીજી બાજુ આવે તમારો પરિણામી સદિશ દર્શાવે. પરિણામી સદિશનું મૂલ્ય કેટલું કે ભાઈ એક સદિશ અને બીજા સદિશના સરવાળા જેટલું મૂલ્ય તમારા પરિણામી સદિશનું. મૂલ્ય તો મળી ગયું, બાકી રહે દિશા. દિશા કેવી રીતે? તો તમારે એક નોંધ તરીકે રાખી લેવાનું, ત્રિકોણના નિયમ અનુસાર, ત્રિકોણના નિયમ અનુસાર પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશની દિશા ક્યાંથી ક્યાં તરફની હોય તે યાદ રાખવાનું. તો પરિણામી સદિશની દિશા પ્રથમ સદિશના પુચ્છ, પ્રથમ સદિશના પુચ્છથી બીજા સદિશના શીર્ષ તરફ, પ્રથમ સદિશના પુચ્છથી બીજા સદિશના શીર્ષ તરફની દિશા. તમને પરિણામી સદિશની દિશા બતાવે. તો આ જે તમારો પરિણામી સદિશ હોય એની દિશા કયા તરફની હશે? આ તરફની. બરાબર છે. રિઝલ્ટન્ટ સદિશની દિશા કયા તરફની આવશે? આ તરફ. પ્રથમ સદિશના પુચ્છથી બીજા સદિશના શીર્ષને જોડતો જે સદિશ હોય એ તમને પરિણામી સદિશ બતાવે અને એનું મૂલ્ય કેટલું થયું? બંને સદિશોના સરવાળા જેટલું. ઓકે. તો અને સદિશના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ કહેવામાં આવે છે. ઓકે. હવે સદિશના સરવાળાના નિયમમાં ક્રમનો નિયમ પણ જળવાય. તમે r = a + b કરો અથવા r = b + a કરો, સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે. બંને વસ્તુ સાચી બને. બરાબર છે. તો આ અગત્યની નોંધ તરીકે લખી લેવાનું કે ત્રિકોણના નિયમ અનુસાર સૌથી પહેલા તમારે શું હોવું જોઈએ? એક સદિશ આ રીતે, જેની પૂંછડી, જેનું માથું પહેલા સદિશના માથા સાથે બીજા સદિશની પૂંછડી લાગેલી હોય, એ પ્રકારની સિસ્ટમ હોય તો મળતા સદિશોનો પરિણામી સદિશ એ પ્રથમ સદિશના પુચ્છથી લઈને બીજા સદિશના શીર્ષ તરફના જોડતો જે સદિશ મળે એ તમને પરિણામી સદિશ દર્શાવે અને એનું મૂલ્ય r = a + b દ્વારા તમને મળે છે. સદિશ a + સદિશ b દ્વારા. આ તમારો ત્રિકોણનો નિયમ છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની. શાની વાત કરીએ? હું તમને પહેલા બંને નિયમો સમજાવી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે એ ત્રિકોણના નિયમની જ એક એડવાન્સ રજૂઆત છે. ત્રિકોણનો નિયમ ક્યારે એપ્લાય થાય? જ્યારે એક સદિશ, આ તમારે માની લો કે આ માથું છે ને આ પૂંછડી છે, આ માથું છે ને આ પૂંછડી છે, તો આ રીતે હોય, આ સિસ્ટમ હોય તો તમે લાગુ પડી શકતા હતા કે એકના માથા સાથે બીજાની પૂંછડી જોડાયેલી હોય તો તમે ત્રિકોણનો નિયમ એપ્લાય કરો. વ્યવહારમાં એવું શક્ય નથી કે બંને વખત એવું જ હોય. તો ત્યારે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ, માની લો કે સદિશ એ મારો આ રીતે છે, સદિશ એ કઈ રીતે છે? આ રીતે છે, અને સદિશ બી મારો આ રીતે છે. બરાબર છે. સદિશ એ આ રીતે છે, સદિશ બી આ રીતે. એનો મતલબ એવો છે કે બંને સદિશની પૂંછડીઓ એક સાથે જોડાયેલી. પહેલા કેવી કન્ડિશન હતી? એકના માથા સાથે બીજાની પૂંછડી. હવે આવી કન્ડિશન છે, બંનેની પૂંછડી એક સાથે જોડાયેલી છે. તો ત્યારે તમારે ત્રિકોણનો નિયમ એપ્લાય થઈ શકે નહીં. તો ત્યારે તમારે શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાવો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કે? તો સૌથી પહેલા એ નિયમને જાણી લે. તો જેટલા મૂલ્યનો સદિશ a છે એટલા જ મૂલ્યનો સદિશ b ના માથા પરથી દોરવાનો સમાંતર. આ જે સદિશ છે એને સમાંતર b ના માથા પરથી એક સદિશ દોરવાનો. એટલે કઈ રીતે? આ રીતે તમારે એક સદિશ દોરવાનો. સમજ પડે છે? થોડો ક્રોસ થઈ જાય છે, આ રીતે આવશે. બરાબર છે. કમ્પ્લીટ. આને સમાંતર, આ સદિશ a હતો એને સમાંતર સદિશ તમારે આ રીતે દોરવાનો. જેટલા મૂલ્યનો હતો એટલા જ મૂલ્યનો.
એટલે કે આનું જેટલું માપ હતું એટલા જ માપનો સદિશ સમાંતર અહીંયાથી દોરવાનો. બીજું શું કરવાનું, બી નું જેટલું માપ આના માથા પરથી આને દોરવાનો અને એના માથા પરથી આને દોરવાનો, આ રીતે. ઓકે, સમજ પડે છે? હું થોડા કમ્પ્લીટ સદિશ બનાવું એટલે તમને ખબર પડે. આ રીતે તમારો એક સદિશ છે અને આ તમારો બીજો સદિશ છે, એનું માથું છે. બરાબર છે? ખ્યાલ આવે છે? કમ્પ્લીટ દોરું. ઓકે, હવે દેખાય છે તમને કમ્પ્લીટ. એક સદિશ આ તરફ જે બી ને સમાંતર હતો એટલે આ પણ બી સદિશ છે, આ પણ તમારો એ સદિશ છે. ઓકે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કે આ બંને સદિશો દોરાઈ ગયા પછી તમે વચ્ચે કોઈક સદિશ દોરો, વિકર્ણનો સદિશ. આ જે વિકર્ણનો સદિશ જે તમે દોરો એ તમને પરિણામી સદિશ આપે. શું આપે? પરિણામી સદિશ. કેવી રીતે? અહીંયા ત્રિકોણનો નિયમ એપ્લાય થઈ જાય. કઈ રીતે? જો આ તમારો સદિશ બી, આ તમારો સદિશ એ. સદિશ બી કઈ તરફ છે? આ તરફ. સદિશ એ કઈ તરફ છે? આ તરફ. આ તમારો સદિશ બી, આ તમારો સદિશ એ. તો સદિશ બી ના માથા સાથે સદિશ ઈ ની પૂંછડી જોડાયેલી છે, તો ત્રિકોણનો નિયમ લાગી શકે? બિલકુલ લાગી શકે. તો તમારો રિઝલ્ટન્ટ કયો આવશે? આ સદિશ આવશે. દિશાની વાત કરો, દિશા કઈ આવશે? તો પ્રથમ સદિશના પુચ્છથી લઈને બીજા સદિશના માથા તરફની જે દિશા હોય એ તમારો પરિણામી સદિશની દિશા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરા પછી આ રીતે તમને રિઝલ્ટન્ટ મળી જાય અને રિઝલ્ટન્ટનું મૂલ્ય કેટલું થાય? જે તમારો પરિણામી સદિશ હોય એનું મૂલ્ય પણ કેટલું થશે? સદિશ બી વત્તા સદિશ એ. સદિશ બી વત્તા સદિશ એ. અથવા તમે એ પ્લસ બી પણ કહી શકો. સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે તો રિઝલ્ટન્ટ સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આ રીતે મળી શકે. તો અહીંયા શું હતું? બંને સદિશો એક જ બંનેની પૂંછડી એક જ બિંદુથી જોડાયેલી હતી. ત્રિકોણના નિયમમાં એવું નહીં હતું. ત્રિકોણના નિયમમાં શું હતું? એક સદિશની પૂંછડી સાથે બીજા સદિશનું માથું જોડાયેલું હતું. બરાબર છે? જે આવી કન્ડિશન હતી ત્યારે તમે ત્રિકોણનો નિયમ એપ્લાય કર્યો. હવે અહીંયા શું હતું? બંને સદિશો આ પ્રકારના હતા તો એને આપણે મોડિફાય કરીએ. મોડિફાય કઈ રીતે? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો અને સમાંતર રેખા અહીંયા દોરી અને સમાંતર રેખા અહીંયા દોરી, બંને જ્યાં ભેગી થાય ત્યાં વિકર્ણ દોર્યો અને આ સિસ્ટમને વિચારી આ બાજુનો જે ભાગને તમે વિચારો તો એ તમારો ત્રિકોણનો નિયમ છે. ઓકે, તો જ્યારે પણ તમારી વાસ્તવિક વ્યવહારિક જીવનમાં ઉપયોગિતામાં જ્યારે પણ આવા સદિશો હોય તો એનો પરિણામી સદિશ તમે ત્રિકોણના નિયમથી અથવા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી કાઢી શકો છો. ઓકે, હવે આગળની થોડી ચર્ચા કરીએ બુકમાં શું આપેલું છે. બરાબર છે? એક તો તમને સદિશ માટેનો તટસ્થ ઘટક આપેલો છે જેને શૂન્ય સદિશ કહેવાય. કોઈક સદિશ તમારો એ છે, બરાબર છે? સદિશ એ અને એનો વિરોધી સદિશ છે તમારો માઇનસ એ. મેં તમને એમ કીધું આ તમારો સદિશ એ છે અને એનો વિરુદ્ધ સદિશ તમારો સદિશ માઇનસ એ છે. તો એ અને માઇનસ એ નો તમે સરવાળો કરો તો તમને શૂન્ય સદિશ મળે. શું મળે? શૂન્ય સદિશ. આ જે સદિશ આવ્યો એને કહેવાય શૂન્ય સદિશ. બે સદિશોનો સરવાળો જો તમારો 0 સદિશ આવી જાય, શૂન્ય સદિશ આવી જાય તો એવું કહેવાય કે આ બંને સદિશો એકબીજાના વિરોધી સદિશો છે. આ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. શૂન્ય સદિશને શું કહેવાય? સદિશમાં સરવાળા માટેનો તટસ્થ ઘટક. જેવી રીતે આપણે બીજગણિતની અંદર 1 વત્તા 0 કરું તો તમને 1 મળે, એનો મતલબ શું કહેવાય? 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક. અને 1 ગુણ્યા 1 કરું તો પણ મને 1 મળતો હતો. 1 ને શું કહેવાય? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. એ જ રીતે સદિશના બીજગણિતમાં શૂન્ય સદિશને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. એનો મતલબ શું? કે કોઈ પણ સદિશનો શૂન્ય સદિશ સાથે સરવાળો કરો તો એ સદિશ તમને પોતે જ મળે. અથવા કોઈ પણ બે સદિશનો સરવાળો જો શૂન્ય સદિશ આવે તો એનો મતલબ કે એ બંને સદિશો એકબીજાના વિરોધી સદિશો છે. આ તમારો શૂન્ય સદિશનો ખ્યાલ છે. બરાબર છે? શૂન્ય સદિશ સાથે કોઈ પણ અચળ સંખ્યાનો ગુણાકાર કરો તમે. શૂન્ય સદિશ છે તમારો, માની લો કે કયો સદિશ છે? શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ છે તમારો, એની સાથે કોઈ પણ અચળ સંખ્યા લેમડા ને ગુણો, તમારો જવાબ શૂન્ય આવે. શું આવે? 0 આવશે. બરાબર છે? અને 0 સાથે પણ કોઈ પણ સદિશનો ગુણાકાર કરો તો પણ તમારો શું આવશે? શૂન્ય સદિશ જવાબ આવશે. બરાબર છે? માની લો કે મારી પાસે કોઈક સદિશ એ છે 1 2 3, આ રીતે ત્રિપરિમાણમાં કોઈક, આનો 0 સાથે ગુણાકાર કરું તો 0 into a બરાબર 0 ગુણ્યા 1 2 3, 0 into 1 0, 0 into 2 0, 0 into 3 0. તો આ તમારો આવી ગયો શૂન્ય સદિશ. બરાબર છે? આ કેટલાક નિયમો છે.
મેન એક કામ બાકી રહ્યું, સદીશોની બાદબાકી. સદીશોની શું બાકી રહ્યું? બાદબાકી. તો સદીશોની બાદબાકી એ સદીશોનો સરવાળો છે. માની લો કે મારી પાસે એક સદીશ હતો, આ સદીશ એ, એની પૂંછડી સાથે એના માથા સાથે મારો કઈક બીજો સદીશ છે સદીશ બી, અને એ માઇનસ સદીશ. માની લો કે એ સદીશ તમારો માઇનસ બી છે. તો અહીંયા તમારો નિયમ તો ત્રિકોણનો જ લાગશે. એક સદીશ એના માથા સાથે બીજાની પૂંછડી જોડાયેલી છે, તો તમારો રિઝલ્ટન્ટ સદીશ આ તરફ આવે. બરાબર છે. પ્રથમ સદીશના પૂંછથી બીજા સદીશના શીર્ષ સુધીનો સદીશ તમારો પરિણામી સદીશ દર્શાવે. અને પરિણામી સદીશનું મૂલ્ય કેટલું? r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી જેટલું, પણ બી તમારો કેટલો છે? માઇનસ છે. આ શું દર્શાવે? પ્લસ માઇનસ માઇનસ, તો a માઇનસ બી. તો સદીશની બાદબાકી પણ કઈ રીતે થઈ શકે? તમે ત્રિકોણના નિયમથી કાઢી શકો. તો આ તમારી સદીશની બાદબાકી છે. કોઈ ઋણ સદીશ હોય તો એનાથી કોઈ ફરક પડતો નથી, તમે ત્રિકોણનો નિયમ એપ્લાય કરી શકો છો. હવે એક જ વસ્તુ બાકી રહી તમારી, અને એ છે તમારો વિભાજનનો નિયમ. શાનો નિયમ? વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એક વખત જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે. માની લો કે આ તમારો સદીશ એ છે, બરાબર છે, એની સાથે તમારો કોઈક સદીશ બી જોડાયેલો છે, આ તમારો સદીશ બી. તો તમારો પરિણામી સદીશ શું આવશે? આ રીતે આવશે પરિણામી સદીશ આ દિશામાં. એને આપણે નામ આપતા હતા સદીશ એ વત્તા સદીશ બી અથવા રિઝલ્ટન્ટ સદીશ આર. હવે હું શું કરું છું? આ બી સદીશ સાથે અન્ય એક સદીશને જોડી દઉં, સી સદીશ. આપણે 3 સદીશો લઈ લઈએ, બરાબર છે. એક સી સદીશને અહીંયા જોડી દીધો. હવે સાંભળજો, થોડો લાંબો કરી દે, અને આ તમારો સી સદીશ. હવે આ બે વચ્ચે વિચારીએ, એ પ્લસ બી અને સી વચ્ચે આપણે વિચારીએ તો આ એક સદીશ, આ બીજો સદીશ. એક સદીશના માથા સાથે બીજા સદીશની પૂંછડી, તો એ બંનેનો પરિણામી તમને અહીંયા મળે. એ બંનેનો પરિણામી અહીંયા મળે. પ્રથમ સદીશના પૂંછથી બીજા સદીશના માથા તરફનું તમારો સદીશ, તો એ કેટલો થશે તમારો? એ પ્લસ બી કાઉન્સમાં સી. આ બંને કાઉન્સમાં, એક આખો સદીશ હતો એ પ્લસ બી, બરાબર છે, અથવા આર વત્તા સી પણ લખી શકો. તો એ પ્લસ બી પ્લસ સી મળ્યો. આ તમારો વિભાજનનો નિયમ. હવે આના કરતા ઉલટું કરીએ આપણે. જે રીતે આપણે સી ને અહીંયા કનેક્ટિંગ તરીકે લીધો, માની લો કે આપણે શું કરીએ? બી પ્લસ સી પહેલા શોધી કાઢીએ. બી પ્લસ સી કઈ રીતે આવશે? આ બે સદીશની વાત કરીએ. આ તમારો સદીશ બી છે, સદીશ બી છે, અને આ તમારો સદીશ સી છે. આપણે કોનો સરવાળો લીધો? આનો અને આનો સરવાળો લીધો, તો આ સરવાળો મળ્યો. હવે હું શું કરું? બી અને સી નો સરવાળો કરું, તો એ બંનેનો પરિણામી સદીશ આ રીતે મળે, અને એ કેટલો આવે? તમારો સદીશ બી વત્તા સદીશ સી જેટલો. તો બી અને સી ના સરવાળાનો સદીશ બીજી પેનથી દર્શાવું તો તમને ખ્યાલ આવશે. તો આ સરવાળાનો સદીશ તમારો બી અને સી નો આ રીતે આવશે. સદીશ બી અને સદીશ સી નો સરવાળો સદીશ બી વત્તા સદીશ સી. આ તમારો બી પ્લસ સી મળ્યો. હવે આ તમારો એ સદીશ છે, આ તમારો બી પ્લસ સી છે. જોજો, તમને વિભાજનનો નિયમ સમજાવવા માંગુ છું. એક વિભાજન તો તમારો આવી ગયું. શું આવી ગયું? એ પ્લસ બી પ્લસ સી. એક પરિણામ આવું આવ્યું, જે પરિણામી સદીશ. હવે હું શું કરું? બી અને સી ને એક વખત આની સાથે લીધો તો આ મળ્યું. સી ને અને બી ને લીધા તો મને બી પ્લસ સી મળ્યું. હવે હું બી પ્લસ સી ને એ સાથે કનેક્ટ કરું. આ બાજુ તમારો એ સદીશ હતો, અને આ બાજુ તમારો બી પ્લસ સી સદીશ હતો. કયો હતો? બી પ્લસ સી. તમને દેખાય છે? આ તમારો એ સદીશ અને આ તમારો બી પ્લસ સી સદીશ. બંને આ રીતે છે, તો એ બંને માટે આપણે ત્રિકોણનો નિયમ લગાવી શકીએ. તો અહીંયા તમને ત્રિકોણનો નિયમ મળશે. આ રીતે કોઈક સદીશ મળે, એ અને બી પ્લસ સી ને જોડતો સદીશ, એટલે આ સદીશ મળે. તો આ રીતે તમને કોઈક સદીશ મળશે, અને એનો સરવાળો કેટલો આવશે? સદીશ એ વત્તા કાઉન્સમાં બી પ્લસ સી. તો આ અને આ પરિણામ બંને સમાન છે, કેમ કે તમને બંને એક જ દિશાના સદીશો મળ્યા, સમાન સદીશો મળ્યા, એક જ જગ્યાએ મળ્યા. બંને તમને એક જ જગ્યાએ મળ્યા. આ સદીશ અને આ સદીશનો સરવાળો પણ અહીંયા મળ્યો, અને આ જે તમારો સી સાથેનો આની સાથેનો સરવાળો પણ અહીંયા મળ્યો. તો આના બરાબર તમે આ લખી શકો. એટલે એવું લખી શકાય, સદીશ એ વત્તા સદીશ બી વત્તા સી ઇઝ ઇક્વલ ટુ સદીશ એ વત્તા સદીશ બી વત્તા સી. તો આ નિયમને કયો નિયમ કહેવાય? વિભાજનનો નિયમ. કયો નિયમ? કે પહેલા આ બેનો સરવાળો કરો, પછી એને સી સાથે કરો. એ કોના બરાબર થાય? એ નો બી પ્લસ સી સાથેનો ગુણાકાર. આ તમારો કયો નિયમ કહેવાય? વિભાજનનો નિયમ. તો આટલી ચર્ચા ઇનફ છે સદીશના સરવાળા, બાદબાકી અને સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનો નિયમ, ક્રમનો નિયમ અને વિભાજનનો નિયમ.
નેક્સ્ટ ટાઈમ આપણે સદિશના વિભાજનની વાત કરીશું. ઓકે, થેન્ક યુ.